સાથે સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જેમાં મહેસાણા ખાતે પરિવહન માટે ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે। પરિવહન માટેની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયો છે। ખુદ શાળા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂક્યા છે। ભૂલકાઓની સલામતીને ભૂલીને ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી હતી। જાદુગરનો શો જોવા ટ્રક અને ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને લાવવામાં આવ્યા। એક તરફ તંત્રની માર્ગ સલામતીના દાવાને, બીજી તરફ દાવાને ખોટા પાડતા દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, જીવના જોખમે વિદ્યાર્થીઓને સવારી કરાવવામાં આવી રહી છે, શું છે વિગત? જી સ્મિતા, ચોક્કસ જણાવી દો કે મહેસાણામાં શિક્ષણ તંત્રની જે પરિવહન માટેની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો હતો દ્રશ્યો સામે આવ્યા છે અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ જીવનને જોખમ મૂકીને મનોરંજનની મજા માણવા લઈને આવ્યા હતા અને શાળાના ભૂલકાઓને સલામતીની ભૂલની ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી હતી અને ટ્રક અને ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓને ગુચોગચ ભરી જાદુગરનો શો જોવા લાવવામાં આવ્યા હતા અને એક તરફ તંત્ર માર્ગ સલામતીની વાતો કરે છે તો બીજી તરફ સલામતી નિયમ મૂકી દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને શિક્ષકોની સારા ઘડતરની આપવાની જવાબદારી સામે શિક્ષકો પોતાના વિભાગની જ ગાઈડલાઈન ભૂલ્યા છે હાલમાં તો, અને ઘેટા બકરાની જેમ ગીચોગીચ ભરી વિવિધ શાળાના બાળકોને ટ્રક અને ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યા હતા અને જાદુગર જોવા લાવવામાં આવ્યા હતા અને તળેટીની ગુજરાતી શાળા અને રામોસણા પગાર કેન્દ્રની શાળા સહિત વિદ્યાર્થીઓને જીવને જોખમે લાવવામાં આવ્યા હતા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આયોજનથી અજાણ હોવાની વાત મળી છે અને શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને જોખમી પરિવારના મુદ્દે શાળાના આચાર્યોને નોટિસ આપવાની વાત કરી છે હાલમાં તો, અને વિવિધ શાળાઓની જોખમી પરિવહન વાહનો ટાઉન હોલ કેવી રીતે પહોંચે તે પણ એક મોટો સવાલ છે અને એક બે નહીં પરંતુ અનેક શાળાઓના વિદ્યાર્થીઓ ટાઉન હોલ આવી પહોંચ્યા હતા અને વાહનોને ન તો પોલીસે અટકાવ્યા, ન તો માર્ગ સલામતીનો વાતો કરતા તંત્રએ અટકાવ્યા છે। તો કોઈ અનિચ્છનીય ઘટી હોત તો તેની જવાબદાર કોણ હતું તે પણ એક મોટો સવાલ હાલમાં તો થઈ રહ્યો છે। જી બિલકુલ અલ્પેશ, આભાર આપનો। જેમાં જાદુગરનો શો જોવા ટ્રક અને ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને લાવવામાં આવ્યા છે। એક તરફ તંત્રની માર્ગ સલામતીના જેવા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ દાવાઓને ખોટા પાડતા આ દ્રશ્યો જોવા મળ્યા છે।